Hello students, we have completed 3 chapters, chapter number 2, chapter number 3 and chapter number 4, and today we are going to start from chapter number 5. We'll skip the topic of continuity. હવે ગુજરાતીમાં જેને સતતતા કહેવાય છે, આપણે 3 ચેપ્ટર બતાવ્યા છે, ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 4. આજે આપણે ચેપ્ટર નંબર 5 જે છે ત્યાંથી સ્ટાર્ટ કરીશું. એ ચેપ્ટરનું નામ છે કન્ટિન્યુટી એન્ડ ડિફરન્શિએબિલિટી, જેને ગુજરાતીમાં સતતતા અને વિકલનીય કહેવાય છે, વિકલનીયતા. હવે જે કન્ટિન્યુટીનો ટોપિક છે તેના બેઝ પર એક એક્સરસાઇઝ છે 5.1. તો એ જે સતતતાનો ટોપિક છે તો એ આપણે અત્યારે એઝ ઓફ નાઉ સ્કીપ કરીશું અને પાછળથી એને આપણે કવર કરીશું. તો તમારું મેઇન આ ચેપ્ટરનું ટોપિક છે ધેટ ઇઝ ડિફરન્શિએશન, બરાબર, એટલે કે વિકલન. હવે તમે જ્યારે કોલેજમાં જશો ત્યારે ડિફરન્શિએશન અને ઇન્ટિગ્રેશન એટલે કે વિકલન અને સંકલનનો બહુ જ યુઝ થશે. તો આ બે ચેપ્ટર તમને બહુ જ સારી રીતે આવડવા જોઈએ, બરાબર. તો ડિફરન્શિએશનના કેટલાક ફોર્મ્યુલા છે એનાથી આપણે સ્ટાર્ટ કરીશું. એમાં ચેઇન રૂલ પણ આવે છે, જે એક્સરસાઇઝ 5.2 ઇન્ટ્રો એ જે છે તે ચેઇન રૂલ બેઝ છે, બટ આપણે ડિરેક્ટલી જ એને ડિફરન્શિએશન એટલે કે વિકલન કરવાની ટ્રાય કરીશું. ઓકે, ધેન સ્ટાર્ટ. ચેપ્ટર નંબર 5, અવર ટોપિક ઇઝ ડિફરન્શિએશન. વી આર સ્કીપિંગ ધ ટોપિક ઓફ કન્ટિન્યુટી એટલે કે સતતતાને આપણે સ્કીપ કરીએ છીએ એઝ ઓફ નાઉ. તો ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે, આ બધા જ ફોર્મ્યુલા તમારે હવે યાદ રાખવાના છે. તો પહેલો ફોર્મ્યુલા છે d/dx. ડિફરન્શિએશનને આપણે જો હવે ગુજરાતીમાં વિકલન કહેવાય છે પણ હું ડિફરન્શિએશન જ બોલીશ. એનો રીઝન એ છે કારણ કે d/dx જ યુઝ થશે. d સ્ટેન્ડ્સ ફોર ડિફરન્શિએશન, બરાબર. આ d નો મતલબ થાય ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ x, તો એને dx લખાય. એટલે હવે ગુજરાતી મીડિયમ વાળા બે ધ્યાન રાખવાનું છે કે ડિફરન્શિએશન જ બોલવામાં આવશે વિકલનને. ઓકે, તો d/dx નો મતલબ એવું થાય કે કોઈ ફંક્શન છે તેનું તમે ડિફરન્શિએશન કરો છો, તો ધેટ ઇઝ કોલ્ડ d/dx. તમે કોનું ડિફરન્શિએશન કરો છો? તો x⁴n નું. x⁴n એટલે n ની જગ્યાએ કોઈ પણ હોઈ શકે, 5, 4, 3, 2 કંઈ પણ. તો એનું આન્સર શું આવશે? n into x⁻n−1. ડિફરન્શિએશન અને ઇન્ટિગ્રેશન એ ભાઈ છે, બરાબર. સપોઝ sin x નું ડિફરન્શિએશન cos x થાય છે, તો cos x નું ઇન્ટિગ્રેશન sin x થશે, બરાબર. એ રીતે તો એ ટોપિક જ્યારે આવશે ત્યારે કવર કરીશું. સો d/dx of x⁻n is equal to n into x⁻n−1. d/dx of any constant, કોઈ બી નંબરનું કે કોઈ બી કોન્સ્ટન્ટ એટલે કે અચળનું જ્યારે તમે ડિફરન્શિએશન કરો છો ત્યારે એ થશે 0. d/dx of sin x, તો એ થશે cos x. આ ટ્રિગોનોમેટ્રિક ફંક્શનના 6 ટ્રિગોનોમેટ્રિક ફંક્શન છે આપણે, એટલે કે ત્રિકોણમિતિ વિધેયો, તેમના ડિફરન્શિએશન લખેલા છે. તે કઈ રીતે યાદ રાખવાનું? sin નું cos થશે. હવે હું તમને કહેતો હતો અત્યારે એક્ઝામ્પલ આપ્યું ઇન્ટિગ્રેશનનું. d/dx જ્યારે ઓપોઝિટ સાઈડ પર જાય ત્યારે ઇન્ટિગ્રેશન થઈ જાય, બરાબર. તો d/dx of sin x is equal to cos x. તો અહીંયા કઈ રીતે થાય? જો d/dx જતો રહે ને અહીંયાથી, તો અહીંયા ઇન્ટિગ્રેશન cos x into dx લખાય. ઓલરાઈટ, તો અત્યારે આપણે આના પર જ ફોકસ કરીએ. તો d/dx of sin x is equal to cos x. d/dx of cos x is equal to minus sin x. ધ્યાન રાખજો, minus sin x. d/dx of tan x is equal to sec² x. d/dx of cosec x is equal to minus cosec into cot x. d/dx of cot x is equal to minus cosec² x. d/dx of sec x is equal to sec x into tan x. હવે આ 6 ટ્રિગો ફંક્શન પૈતા હવે ઇન્વર્સ પ્રતિવિધેય. તો d/dx of sin inverse x is equal to 1/√1 - x². sin inverse x અને cos inverse x જે ઇન્વર્સ છે પ્રતિવિધેય, તેમાં સાઇન જ ચેન્જ થાય છે. આ 1/√1 - x², આ -1/√1 - x². એવી રીતે tan inverse અને cot inverse. d/dx of tan inverse x is equal to 1/1 + x². તો d/dx of cot inverse x -1/1 + x². d/dx of sec inverse x 1/modulus x માનાંકમાં x into √x² - 1. In the same way, d/dx of cosec inverse x -1/modulus x into √x² - 1. બરાબર. sin inverse cos inverse માં સાઇન ચેન્જ થશે, tan inverse cot inverse માં સાઇન ચેન્જ થશે અને sec inverse cosec inverse માં સાઇન ચેન્જ થશે. d/dx of log x, હવે આ ધ્યાન રાખજો, log x નું ડિફરન્શિએશન થશે 1/x, બરાબર છે. અને બીજું ઇમ્પોર્ટન્ટ, d/dx of a⁻x. એક્ઝામ્પલમાં આ છે ને એક એઝ અ ક્વેશ્ચન બતાવેલું છે, a⁻x નું ડિફરન્શિએશન કરો. તો અહીંયા ડાયરેક્ટ આપણે ઇક્વેશન જ લખીશું. વોટ ઇઝ d/dx of a⁻x? a એટલે કોઈ બી કોન્સ્ટન્ટ ગણો. સપોઝ 5⁻x છે તો એનું શું થશે? 5⁻x log 5 base e. મેથ્સમાં જનરલી log base e હોય છે, જ્યારે કેમિસ્ટ્રીમાં ln હોય છે. ln નો મતલબ થાય છે 2.303 log base e, બરાબર. તો આપણે મેથ્સમાં જ્યારે બી log ની વાત કરીશું ત્યારે બેઝ e હશે. જો બેઝ કોઈ અલગ હશે તો હું તમને ત્યારે કહીશ. d/dx of √x, હવે જો d/dx of x⁻n is equal to n into x⁻n - 1.
તો આ મેં અહીંયા કેમ લખેલું છે એનું રીઝન એ છે કે રૂટમાં ગમે ત્યારે આવે ને તો હવે આપણે ડાયરેક્ટ ડિફરન્શિએશન કરીશું. એટલે રૂટ એક્સ નું ડિફરન્શિએશન તમને ખબર હોવી જોઈએ કે 1/2 રૂટ એક્સ. રૂટમાં કોઈ બી ફંક્શન હોય તો એનું 1/2 ઇન્ટુ અંડર રૂટ થશે, પછી એ ફંક્શનનું પાછું થશે. એ હું તમને જેમ જેમ એક્ઝામ્પલ કરશું તેમ સમજાવીશ. તો અહીંયા રૂટ એક્સ નો મતલબ શું થાય છે તો જો d/dx ઓફ રૂટ એક્સ ઇઝ ઇક્વલ ટુ d/dx ઓફ x રેઝ ટુ 1/2 ગણાય ને, તો આ x રેઝ ટુ n થયું, તો n x રેઝ ટુ n માઇનસ 1, તો 1/2 x રેઝ ટુ 1/2 માઇનસ 1 માઇનસ 1/2 થશે, એટલે કે ઇન્ટુ 1/x રેઝ ટુ 1/2 થશે. તો આને શું લખાશે 1/2 x રેઝ ટુ 1/2 એટલે અંડર રૂટ x. એટલા માટે અહીંયા ડિરેક્ટલી લખેલું છે d/dx ઓફ અંડર રૂટ ઇઝ ઇક્વલ ટુ 1/2 અંડર રૂટ x. તો હવે હું તમને ચેન ફોર્મ્યુલાનું એક ઇક્વેશન લખાવું છું, બટ આપણે ડિરેક્ટલી ડિફરન્શિએશન કરવાની ટ્રાય જ કરીશું. ટેક્સ્ટ બુકમાં છે એટલે કવર કરીએ છીએ, બાકી ડિરેક્ટલી ડિફરન્શિએશન કરો તો પણ કોઈ ઇશ્યુ નથી. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કોલેજનું યુઝફુલ ચેપ્ટર છે તમારું, એટલે ધ્યાનથી કરવાનું છે. ચેપ્ટર ઇઝી છે. આ ઇક્વેશન તમને આવડતા હશે તો તમે આરામથી ડિફરન્શિએશન એની ટાઈમ કશે બી કરી શકશો. હવે અમુક લોગ બેઝ ઇક્વેશન છે તે મેં અત્યારે તમને નથી લખાવ્યા, તો એ જે એક્સરસાઇઝ 3rd કે 4th છે એના ઇન્ટ્રો પાર્ટમાં આવશે ત્યારે હું તમને એ લખાવી દઈશ. ઓલરાઈટ. સો હવે આપણે ચેન ફોર્મ્યુલા હું અત્યારે લખાવું છું અને ડિફરન્શિએશન તમને બંનેથી શીખવીશ, ડિરેક્ટલી બી અને ચેન ફોર્મ્યુલાથી બી. ઓકે. સો exercise 5.2 નો ઇન્ટ્રો છે. that is your I think so chain formula, but we do not need to solve it by chain formula always. Okay, chain formula, ચેન ને ગુજરાતીમાં સાંકળ કહેવાય. તો સાંકળનો નિયમ d/dx ઓફ ફંક્શન f ઇઝ ઇક્વલ ટુ dv/dt into dt/dx, where f is a function and v is also a function, that is same function. અને હવે એક એક્ઝામ્પલ લઉં છું, that is your example number 21. ઓકે. 5.2 ના ઇન્ટ્રોમાં યસ 5.2 ના ઇન્ટ્રોમાં 21 જ છે પહેલો એક્ઝામ્પલ. સો એક્ઝામ્પલ નંબર 21. હવે જો હું બંને મેથડથી સોલ્વ કરીશ, બરાબર. ફાઇન્ડ ધી ડેરિવેટિવ ઓફ ધી ફંક્શન, ડેરિવેટિવ ઓફ ધી ફંક્શન હવે તો પેલું છે sin into x સ્ક્વેર, એટલે sin નું ફંક્શન x સ્ક્વેર છે, sin x સ્ક્વેર, sin સ્ક્વેર x નથી. ઓલરાઈટ. હવે fx ને y બી કહેવાય, y ઇઝ ઇક્વલ ટુ fx. હવે ડિફરન્શિએશન ને કઈ કઈ રીતે લખી શકાય તો d/dx બી કહેવાશે ફંક્શનનું, એને y1 ફર્સ્ટ ડેરિવેટિવ ને y1 પણ કહેવાય, પ્રથમ વિકલનને y1 પણ કહી શકો, બીજું એને f'(x) પણ લખાય. આ ત્રણ વસ્તુ એક જ છે, બરાબર. તો જો fx is equal to sin x square, it means y is equal to sin x square. હવે જો હું ડિરેક્ટલી ડિફરન્શિએશન કરું છું, d/dx કોનું તો y નું, એટલે dy/dx બને. dy/dx ડિફરન્શિએશન નથી, d/dx નો મતલબ ડિફરન્શિએશન થાય છે. કયું ફંક્શન તો y ફંક્શનનું. હવે sin x નું મેં તમને શું લખાવેલું હતું, cos લખાવેલું હતું, તો cos x square. હવે ધ્યાન રાખજો, d/dx of sin x, d/dx of sin x એ શું થાય છે, cos x થાય છે. અને પછી એવું હોય છે sin નું ફંક્શન x છે, sin ની ડિગ્રી x છે, તો એ x નું બી પાછું થાય છે, બટ એનો મતલબ એવું થાય છે કે d/dx of x, sin નું જે ફંક્શન છે તે, બરાબર. sin પોતે બી એક ફંક્શન છે, sin ની જે ડિગ્રી છે તે, તો d/dx of x એ શું થશે, 1 થશે. એટલા માટે આપણે પાછું લખતા નથી. અહીંયા એ જ વસ્તુ જો, cos x square into d/dx of x square, તો આ શું થશે, cos x square d/dx of x raised to n, n x raised to 2 minus 1 1, તો એ લખવાની જરૂર નથી. તો આન્સર શું આવ્યો, 2x.
તમે આ અને પછી ડાયરેક્ટ આન્સર લખો તો બી ચાલે. આ બેઝિક ફર્સ્ટ એક્ઝામ્પલ છે એટલે આ રીતે કરીએ છીએ. હવે જો ચેન રૂલ થી કરો મને. તો વોટ ઇઝ યોર ચેન રૂલ? ઓર આપણે ડિરેક્ટલી જ કરવાની ટ્રાય કરીશું. ચેન રૂલ ખાલી પહેલા તમને સમજાવવા માટે કરાવું છું. તો જો v dv by dt and dt by dx બે ફંક્શન છે, તો અહીંયા t શું થશે? તો t ઇઝ ઇક્વલ ટુ જે બી તમારું ટ્રિગોનોમેટ્રી ફંક્શન છે એની ડિગ્રી, બરાબર, અને એનું ફંક્શન તો sin x સ્ક્વેર, તો t ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર. હવે dt by dx તો t ફંક્શનનું વિથ રિસ્પેક્ટ ટુ x તમારે ડેરિવેશન કરવાનું છે. તો d by dx ઓફ x સ્ક્વેર તો 2x થશે, અત્યારે જ કર્યું અહીંયા. અને v ફંક્શન તમારું શું થશે? sin, અને x સ્ક્વેર ને આપણે શું લીધું? t. હવે v નું શું કરવાનું છે વિથ રિસ્પેક્ટ ટુ t? તો d બાય dt ઓફ v, આનો મતલબ થાય વિથ રિસ્પેક્ટ ટુ t, એટલે કે v નું t ની સાપેક્ષે વિકલન. તો v નું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ t, અહીંયા વિથ રિસ્પેક્ટ ટુ x હતું, તો sin t નું શું થશે? cos t. અને t નું પાછું વિથ રિસ્પેક્ટ ટુ t 1 થાય તો એ લખતા નથી. હવે ફાઇનલ આન્સર df by dx is equal to dv by dt. તો dv by dt cos t આપણે શું લીધું હતું? x સ્ક્વેર ઇન્ટુ dt by dx, તો that is 2x. સેમ જ આન્સર આવે છે, બરાબર, 2x into cos x સ્ક્વેર. તો this is your chain rule and this is we are doing directly from the equation. બરાબર, ડાયરેક્ટ કરવાની ટ્રાય વધારે કરજો. કોલેજમાં ચેન રૂલ તમને બહુ યુઝફુલ નહીં થશે, ને 12થમાં બી તમને ચેન રૂલનો એટલો કંઈ મિનિંગ નથી, બરાબર છે. આપણે ડિરેક્ટલી કરીએ તે વધારે સારું રહેશે. ઓકે, એક્ઝામ્પલ નંબર 22 પર જઈએ. આમાં તમને બહુ જ પ્રેક્ટિસની જરૂર પડશે, એટલે તમને હોમવર્ક પણ એ રીતે જ મળશે. તો જો એક્ઝામ્પલ 22 ડેરિવેટિવ જ ફાઇન્ડ કરવાના છે, ડિરેક્ટલી હવે લખીશું. એક્ઝામ્પલ 22 માં ફાઇન્ડ ધી ડેરિવેટિવ ઓફ tan 2x plus 3, એટલે y ઇઝ ઇક્વલ ટુ શું છે? tan. હવે જો આ ડાયરેક્ટની પ્રેક્ટિસ કરવાની છે, ધ્યાન રાખજો. d by dx of y, that is dy by dx. ચેન રૂલ હવે તમને આવડી ગયેલો છે. જે tan નું ફંક્શન આ t કહેવાશે અને આ tan t તમારું v કહેવાશે, બરાબર. હવે ડાયરેક્ટ કરવાનું છે. dy by dx, તો tan નું શું થાય? sec સ્ક્વેર x થાય, sec સ્ક્વેર, અને આ x ની જગ્યાએ શું છે? 2x plus 3, અને 2x plus 3 નું પાછું અહીંયા આપણે લખીએ છીએ આ રીતે, પછી ધીમે ધીમે આ પ્રેક્ટિસ પણ જતી રહેશે. તો sec સ્ક્વેર 2x plus 3 ઇન્ટુ પ્લસ છે તો d by dx ઓફ 2x થાય. પહેલા જો આ સમજજો, આના માટેનું ઇક્વેશન પાછું તમને અત્યારે લખાવીશ, પ્લસ d by dx ઓફ 3. તો આ શું થશે? sec સ્ક્વેર 2x plus 3. હવે ધ્યાન રાખજો, ડિફરન્શિએશનમાં 2x, તો 2 કોન્સ્ટન્ટ છે તો કોન્સ્ટન્ટ બહાર આવી જશે, 2 ઇન્ટુ d by dx ઓફ x પ્લસ ડેરિવેશન ઓફ એની કોન્સ્ટન્ટ, ખાલી કોન્સ્ટન્ટ છે એની સાથે x નથી, તો એનું શું થશે? 0. અહીંયા કોન્સ્ટન્ટ સાથે x હતું તો કોન્સ્ટન્ટ બહાર નીકળશે. તો આ શું થયું? 2 sec સ્ક્વેર 2x plus 3 d by dx of x એટલે 1, બરાબર છે. એનું રીઝન x રેઝ ટુ આ 1 કહેવાય, n x રેઝ ટુ n minus 1, તો 1 into x raised to 0, x raised to 0, કોઈ બી દિવસ પાવરમાં 0 હોય તો 1, so that is why d by dx of x is 1. તો આ 2 થઈ ગયું, 2 sec square 2x plus 3. હવે ચેન રૂલથી આને સોલ્વ કરું. જો ચેન રૂલ માટે એટલે ના પાડું છું અત્યારે, તમારે પ્રેક્ટિસ ડિરેક્ટલી કેમ કરવાની કે પાછળની બધી એક્સરસાઇઝમાં ડિરેક્ટલી ડિફરન્શિએશન થશે. હવે અત્યારે ઓર ચાલો પહેલા તો v શું થશે? tan t થશે, અને t શું થશે? 2x plus 3 થશે. તો t નું વિથ રિસ્પેક્ટ ટુ x dt by dx, 2x plus 3 એનું આપણે વિથ રિસ્પેક્ટ ટુ x કરેલું છે, d by dx ઓફ, તો એનો આન્સર આપણને 2 મળે છે અહીંયા, 2, આ તો 1 થઈ જશે ને 0, અને v તો dv by dt tan t નું sec સ્ક્વેર t થશે, t નું પાછું વિથ રિસ્પેક્ટ ટુ t 1, તો હવે આનો આન્સર શું આવશે? df
બાય dx dv બાય dt એટલે sec સ્ક્વેર t sec સ્ક્વેર અને t ને આપણે શું લીધું છે 2x પ્લસ 3 ઇન્ટુ dt બાય dx તો એ શું છે 2 તો એને આગળ લો થઈ ગયો આન્સર. જો અત્યારે તમને એવું લાગતું હશે કે આમાં સ્ટેપ વધારે છે આમાં ઓછા છે, જેમ જેમ પ્રેક્ટિસ થશે ને તેમ તેમ આ તમને ઇઝી લાગશે. અત્યારે તમારે 3 સ્ટેપ લખવા પડ્યા, પછી એવું થશે કે તમે ડાયરેક્ટ d બાય dx કરીને આન્સર લખશો. અત્યારે આજના લેક્ચરમાં જ એવું થઈ જશે. બરાબર, તો જો આ થયું છે. હવે હું તમને છે ને અમુક રૂલ છે તે ઇન્ટ્રોડ્યુસ કરી જ દઉં આ જ એક્સરસાઇઝમાં. યુઝફુલ નહીં થશે એક્સરસાઇઝમાં એટલા, બટ હું અત્યારથી જ કરી દઉં કારણ કે તમે ઇક્વેશન એક સાથે લખી શકો. આ બે એક્ઝામ્પલ તમને બેઝિક સમજાવવા માટે હતા. હવે જો આ ધ્યાન રાખજો, IMP ફોર્મ્યુલાઝ NCERTની બુકમાં બધું ડિરેક્ટલી નથી લખેલું, એટલે આ બુકમાં બરાબર વ્યવસ્થિત રીતે લખજો. આ પ્લસ માઇનસનો રૂલ છે. આ મલ્ટિપ્લિકેશનનો રૂલ છે. એને કઈ રીતે યાદ રાખવાનું તે પણ આપણે કરીશું. અને ધીસ ઇઝ ડિવિઝન રૂલ. તમને પેલા ઇક્વેશન જે લખાવ્યા છે તે બરાબર જો મોઢે થઈ જાય તો તમે ડિફરન્શિએશન ચેપ્ટર આરામથી કરી શકશો. અત્યારે આટલું લખીએ. જો આ પ્લસ માઇનસ એડિશન અને સબટ્રેક્શન સરવાળો અને બાદબાકીનો નિયમ કહીએ તે તો d બાય dx ઓફ બે ફંક્શન છે બરાબર, એમાં વચ્ચે પ્લસ માઇનસ છે તો એને તમારે અલગ અલગ પાડીને ડિફરન્શિએશન કરવું પડશે. એટલે કે d બાય dx ઓફ fx પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ d બાય dx ઓફ g ઓફ x. ધેન d બાય dx ઓફ fx ઇન્ટુ g ઓફ x તો ધીસ ઇઝ કોલ્ડ મલ્ટિપ્લિકેશન રૂલ એટલે કે ગુણાકારનો નિયમ. તો આને યાદ કઈ રીતે રાખવાનું છે તે સમજો. ગુજરાતીમાં પહેલાને કોન્સ્ટન્ટ રાખીને બીજાનું પ્લસ બીજાને કોન્સ્ટન્ટ રાખીને પહેલાનું, એટલે કે ફર્સ્ટ પહેલું fx ને કોન્સ્ટન્ટ રાખીને ડિફરન્શિએશન જે છે તે થશે સેકન્ડ ટર્મનું, પ્લસ સેકન્ડ ટર્મને કોન્સ્ટન્ટ રાખીને ડિફરન્શિએશન થશે ફર્સ્ટ ટર્મનું. બરાબર. હવે d બાય dx ઓફ ધીસ ઇઝ કોલ્ડ ડિવિઝન રૂલ, ભાગાકારનો નિયમ, fx અપોન gx. તો એ કઈ રીતે યાદ રાખવાનું છે? નીચેનું કોન્સ્ટન્ટ રાખીને ઉપરનું, અહીંયા માઇનસ આવશે, માઇનસ ઉપરનું કોન્સ્ટન્ટ રાખીને નીચેનું ડિવાઈડ બાય નીચેનાનો સ્ક્વેર. fx gx માં યાદ નથી રાખવાનું, લખવા માટે લખાવેલું છે. તમારે યાદ આ રીતે રાખવાનું છે, નીચેનું કોન્સ્ટન્ટ રાખીને ઉપરનું, માઇનસ ઉપરને કોન્સ્ટન્ટ રાખીને નીચેનું ડિવાઈડ બાય નીચેનો સ્ક્વેર. અને આ ફર્સ્ટ સ્ટેપમાં આ જ રૂલ આવવો જોઈએ બીકોઝ માઇનસ છે એટલે પહેલા નીચેની ટર્મ કોન્સ્ટન્ટ રહેશે અને ઉપરનું ડિફરન્શિએશન થશે, માઇનસ ઉપરની ટર્મ કોન્સ્ટન્ટ રહેશે અને નીચેનું ડિફરન્શિએશન થશે, ડિવાઈડ બાય નીચેની જે બી ટર્મ હોય તેનો સ્ક્વેર. ઓલરાઈટ. d બાય dx ઓફ એની કોન્સ્ટન્ટ ઇન્ટુ ફંક્શન, તો એ કોન્સ્ટન્ટ બહાર આવી જશે અને ડિફરન્શિએશન કોનું થશે? જે ફંક્શન હશે તેનું. અત્યારે 2x હતું તો 2 કોન્સ્ટન્ટ છે, k છે તો 2 બહાર આવી ગયો અને d બાય dx ઓફ x થયું એ રીતે. તો આવી તમારે લખવાનું છે બરાબર. તો આના બેઝ પર બીજા એક્ઝામ્પલ પણ આવશે, એ પણ કરીએ. આ રીતે યાદ રાખવાની પ્રેક્ટિસ કરજો તો એક્ઝામમાં સારું રહેશે. ફર્સ્ટ કોન્સ્ટન્ટ રાખીને સેકન્ડ પ્લસ સેકન્ડ કોન્સ્ટન્ટ રાખીને ફર્સ્ટ, જેટલી પ્રેક્ટિસ થાય એટલી કરવાની છે આમાં. ઓકે, અનધર એક્ઝામ્પલ, એક્ઝામ્પલ નંબર 23. હવે તમને આવડશે, ઇઝી છે. જો ફંક્શન લખી દઉં છું, y ઇઝ ઇક્વલ ટુ સાઇન એના બ્રેકેટમાં cos અને એના બ્રેકેટમાં x સ્ક્વેર. હવે જો આ ટાઈપનું ફંક્શન તો ગભરાઈ નથી જવાનું, વિથ રિસ્પેક્ટ ટુ x છે, dy બાય dx. હવે સમજો, સૌથી ફર્સ્ટ તમને ફંક્શન કયું દેખાય છે? સાઇન. અહીંયા સાઇનનું ફંક્શન કયું છે? cos x સ્ક્વેર. જે રીતે સાઇન x હોય તો સાઇનનું ફંક્શન x કહેવાય એટલે સાઇનની ડિગ્રી કહેવાય. તો એ રીતે અહીંયા સાઇનની ડિગ્રી કે સાઇનનું ફંક્શન cos x સ્ક્વેર છે. તો સાઇનનું ડિફરન્શિએશન તમે શું કરો? સાઇન હોય તો સાઇનનું ડિફરન્શિએશન cos કરીએ અને અહીંયા સાઇનનું જે ફંક્શન હોય તે પહેલા ચેન્જ નહીં થશે. સમજ પડી આટલું?
સાઇન એક્સ નું કોસ એક્સ થાય, તો સાઇન એક્સ ની જગ્યાએ કોસ એક્સ હોય તો કોસ એક્સ ની જગ્યાએ છે તે બેઠું. હવે નાવ ડી બાય ડીએક્સ ઓફ જે બી ફંક્શન હોય તેનું પાછું થાય. સાઇન એક્સ હોય તો એક્સ નું પાછું થાય, તો એક્સ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ 1 થાય એટલે લખતા નથી. પહેલો જ એક્ઝામ્પલ કર્યો ધેટ વોઝ આવું હતું. સાઇન એક્સ સ્ક્વેર તો સાઇન નું થાય કોસ એટલે કોસ એક્સ સ્ક્વેર અને એક્સ સ્ક્વેર નું પાછું 2x. એવી રીતે સાઇન નું આ કોસ ફંક્શન કોસ એક્સ સ્ક્વેર અને એનું પાછું થશે ડી બાય ડીએક્સ ઓફ કોસ એક્સ સ્ક્વેર. તો હવે જો કોસ ઓફ કોસ એક્સ સ્ક્વેર, કોસ નું શું થાય માઇનસ સાઇન થાય અને એક્સ ની જગ્યાએ એક્સ સ્ક્વેર છે બરાબર. હવે જો એક્સ નથી એક્સ સ્ક્વેર છે એટલે એનું પણ પાછું થશે. સમજો સાઇન નું ફંક્શન કોસ એક્સ સ્ક્વેર છે, કોસ નું ફંક્શન એક્સ સ્ક્વેર છે તો એક્સ સ્ક્વેર નું બી પાછું થશે. ખાલી એક્સ હોય તો પણ પાછું થાય પણ એ આપણે લખતા નથી બીકોઝ એક્સ નું વિથ રિસ્પેક્ટ ટુ એક્સ 1 થાય છે. તો હવે આનો આન્સર શું આવશે? જો ડી બાય ડીએક્સ ઓફ એક્સ સ્ક્વેર એ 2x થશે, તો 2x આ માઇનસ ને બહાર લઈ લઈએ ઇન્ટુ કોસ ઓફ કોસ એક્સ સ્ક્વેર ઇન્ટુ સાઇન ઓફ એક્સ સ્ક્વેર. સો ધીસ ઇઝ યોર આન્સર. પ્રેક્ટિસ જોઈએ, આરામથી આવડી જશે. જો બીજો કરીએ. That is example number 24. Function y is equal to નથી સોરી એક્ઝામ્પલ 23 સુધી છે. એક્સરસાઇઝ 5.2 છે then. So exercise 5.2 આમાં હું તમને હોમવર્ક આપીશ. સો ફર્સ્ટ ક્વેશ્ચન, જો ફંક્શન ડિરેક્ટલી લખવું આપણે y ઇઝ ઇક્વલ ટુ કરીને લખી દેવાનું. y ઇઝ ઇક્વલ ટુ સાઇન ઓફ એક્સ સ્ક્વેર પ્લસ 5 આ તમારે કરવાનું છે હોમવર્ક. tan ઓફ 2x પ્લસ 3 કરાયું આ તમે કરશો. સેકન્ડ છે cos ઓફ સાઇન એક્સ આ પણ તમારે કરવાનું છે, અત્યારે જ કરાયું. થર્ડ છે સાઇન ઓફ ax પ્લસ b, ચાલો તે હું કરું. y ઇઝ ઇક્વલ ટુ સાઇન ઓફ ax પ્લસ b, તો d બાય dx ઓફ y સાઇનનું કોસ થશે, ફંક્શન તો જે છે તેનું તે જ રહેશે ax પ્લસ b, અને પછી જે ફંક્શન છે તેનું પાછું થશે બરાબર છે. તો cos ઓફ ax પ્લસ b. હવે જો ડિરેક્ટલી જોજો d બાય dx ઓફ ax x ની સાથે કોન્સ્ટન્ટ હોય તે બહાર, તો d બાય dx ઓફ x1 થશે, લખવાની જરૂર નથી, પ્લસ d બાય dx ઓફ b કોન્સ્ટન્ટ એકલો છે તો કોન્સ્ટન્ટનું વિથ રિસ્પેક્ટ ટુ એની વન ખાલી કોન્સ્ટન્ટનું ડિફરન્શિએશન 0. તો આન્સર શું આવશે? a ઇન્ટુ કોસ ax પ્લસ b. ઓલરાઈટ, ચાલો ફોર્થ y ઇઝ ઇક્વલ ટુ sec ઓફ tan ઓફ રૂટ એક્સ. ચાલો sec ઓફ tan ઓફ રૂટ એક્સ. તો પહેલા તો d બાય dx ઓફ y ખાલી sec x હોય તો એનું sec ઇન્ટુ tan x લખીએ, sec ની સાથે x હોય તો sec x ઇન્ટુ tan x લખાય. એવી રીતે sec ની સાથે x ની જગ્યાએ tan રૂટ x છે તો એનું શું લખાશે? sec x એટલે કે sec ઇન્ટુ tan x, x ની જગ્યાએ છે tan રૂટ x. હવે જે ફંક્શન છે એનું પાછું થશે d બાય dx ઓફ tan રૂટ x. અહીંયા sec છે એનું જે ફંક્શન છે એનું તો પાછું થવાનું જ છે, તો tan રૂટ x ખાલી x હોય તો એ લખતા નથી બટ એનું પાછું થાય છે, બટ ખાલી x હોય તો લખવાની જરૂર નથી એટલે d બાય dx ઓફ sec x આપણે શું લખીએ? sec x ઇન્ટુ tan x. તો અહીંયા x ની જગ્યાએ tan રૂટ x છે એટલે x ની જગ્યાએ tan રૂટ x અને tan રૂટ x નું પાછું, તો sec ઓફ tan રૂટ x ઇન્ટુ tan ઓફ tan રૂટ x. d બાય dx ઓફ tan x શું થાય? sec સ્ક્વેર x થાય, તો sec સ્ક્વેર રૂટ x, અહીંયા રૂટ x છે x નથી, અને આ રૂટ x નું પાછું, તો રૂટ x નું પાછું ડાયરેક્ટ લખવાની હવે પ્રેક્ટિસ પાડજો. આ સ્ટેપમાં આપણે લખીએ છીએ, મેં તમને રૂટ x નું પહેલા જ લખાઈ દીધું છે 1/2 રૂટ x, તો એની પ્રેક્ટિસ છે આપણને. 1/2 રૂટ x ને આગળ લઉં, sec tan રૂટ x tan ઓફ tan રૂટ x ઇન્ટુ sec સ્ક્વેર રૂટ x થઈ ગયું. સો ધીસ ઇઝ યોર આન્સર. બરાબર, આગળ જઈએ ફિફ્થ ક્વેશ્ચન પર.
સો ફિફ્થ ક્વેશ્ચન, સાઇન ઓફ ax પ્લસ બી અપોન, ઓકે અહીંયા તમારો ડિવિઝન રૂલ આવે છે, સાઇન ઓફ ax પ્લસ બી અપોન કોસ ઓફ cx પ્લસ ડી, ઓલરેડી જ છે, યસ. તો જો મેં તમને અત્યારે જ કીધું ડિવિઝન રૂલમાં શું હોય, નીચેનું કોન્સ્ટન્ટ રાખીને ઉપરનું ડિફરન્શિએશન, આ તમે પ્રેક્ટિસ થાય અને પછી નહીં લખો અને ડાયરેક્ટ સાઇન ઓફ ax પ્લસ બીનું ડિફરન્શિએશન લખો તો પણ ચાલશે. તો ડી બાય dx ઓફ સાઇન ઓફ, બરાબર, માઇનસ ઉપરનું કોન્સ્ટન્ટ એટલે કે સાઇન ઓફ ax પ્લસ બી કોન્સ્ટન્ટ અને નીચેનું ડિફરન્શિએશન, સો ધેટ ઇઝ કોસ ઓફ cx પ્લસ ડી ડિવાઈડ બાય નીચેની જે પણ ટર્મ હોય તેનો સ્ક્વેર, તો કોસ ઓફ, આવું થશે. ખાલી ઇક્વેશનમાં વેલ્યુ મૂકી, આ fx અને gx છે. તો હવે જો આ તો કોન્સ્ટન્ટ છે, ડી બાય dx ઓફ સાઇન, સાઇનનું શું થાય, કોસ થશે, બરાબર, અને ax પ્લસ બી, સાઇનનું કોસ એક્સ થાય તો સાઇન એક્સની જગ્યાએ ax પ્લસ બી છે તો એનું કોસ ax પ્લસ બી થયું, અને જે ફંક્શન હોય તેનું પાછું ax પ્લસ બીનું પાછું તો અત્યારે જ કરી ગયા, ax પ્લસ બીનું પાછું a થશે, આવી રીતે થાય, ડી બાય dx ઓફ ax પ્લસ બી, એ કોન્સ્ટન્ટ છે, a ઇન્ટુ ડી બાય dx ઓફ x કહેવાય, તો ડી બાય dx ઓફ x એટલે 1, તો a બચશે પ્લસ આ કોન્સ્ટન્ટ છે, કોન્સ્ટન્ટનું ડેરિવેશન 0 થશે, કોન્સ્ટન્ટ સાથે બીજી કોઈ બી ટર્મ નથી એટલે x વાળી, તો ઇન્ટુ એ માઇનસ, હવે જો ડી બાય dx ઓફ કોસ માઇનસ સાઇન થશે તો પહેલા જ પ્લસ કરી દઉં અહીંયા, આ સાઇન ax પ્લસ બી અને આ માઇનસ સાઇન છે તેનું સાઇન આપણે પહેલા જ લઈ લીધું, cx પ્લસ ડી ઇન્ટુ ડી નું પાછું c થશે ડિવાઈડ બાય નીચેનાનો સ્ક્વેર, cos સ્ક્વેર cx પ્લસ ડી લખો તો પણ ચાલશે. સો ધીસ ઇઝ યોર આન્સર. અને થોડું તમારે મેનેજ કરવું હોય તો a ને આગળ લઈને લખી દો પ્લસ c કરીને, અને cos સ્ક્વેર cx પ્લસ ડી લખો તો પણ ચાલશે, બરાબર. સો ધીસ ઇઝ યોર આન્સર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન 6. ઓકે, તો 6 ક્વેશ્ચન છે, y ઇઝ ઇક્વલ ટુ cos x ક્યુબ ઇન્ટુ સાઇન સ્ક્વેર, હવે ધ્યાનથી સમજો, x રેઝ ટુ સાઇન સ્ક્વેર x રેઝ ટુ 5, તો ઇન્ટુ છે, સમજો એક ફંક્શન cos છે, એક ફંક્શન સાઇન છે, બીજું સાઇનના બ્રેકેટમાં cos નથી કે cosના બ્રેકેટમાં સાઇન નથી, અહીંયા cosનું ફંક્શન x ક્યુબ છે ઇન્ટુ સાઇનનું ફંક્શન x રેઝ ટુ 5 છે, એટલે બંને અલગ અલગ ફંક્શન છે, બરાબર. cosના ફંક્શનમાં બી x આવે છે, સાઇનના ફંક્શનમાં બી x આવે છે, આવી રીતે નથી લખેલું કે cosના બ્રેકેટમાં sin ઓફ x રેઝ ટુ 5, તો sin x રેઝ ટુ 5 એ cosનું ફંક્શન કહેવાય, cosની સાથે કઈ ફંક્શન હોવું જોઈએ, અહીંયા cosની સાથે x ક્યુબ છે, તો આ એક ફંક્શન અને આ બીજો ફંક્શન, તો અહીંયા કયો રૂલ લાગશે, મેં તમને અત્યારે જ લખાયો, મલ્ટિપ્લિકેશનનો રૂલ લાગે, ધેટ ઇઝ વોટ, ફર્સ્ટ ટર્મ કોન્સ્ટન્ટ into d by dx of second term plus second term constant into d by dx of first term. હવે આ સમજો, આ cos x ક્યુબ કોન્સ્ટન્ટ છે, d by dx of sin સ્ક્વેર અને x રેઝ ટુ 5. હવે એક વસ્તુ છે કે જો x સ્ક્વેર હોય તો એનો ડિફરન્શિએશન 2x થશે, બરાબર છે. તો કોઈ બી ફંક્શનના પાવરમાં જ્યારે જે પણ હોય, આનો શું મતલબ થાય, n x રેઝ ટુ n માઇનસ 1. હવે સમજો સાઇન સ્ક્વેર x રેઝ ટુ 5, તો સાઇન સ્ક્વેર એટલે તમારો જે પાવરનો રૂલ છે, ઘાતનો રૂલ, તે તો લાગશે જ, 2 આગળ આવશે, સાઇન રેઝ ટુ 2 માઇનસ 1 n માઇનસ 1, તો 2 માઇનસ 1 એટલે 1 સાઇન, અને x રેઝ ટુ 5 નું થશે x રેઝ ટુ 5, પહેલા આ રૂલ લાગશે, બરાબર. ભલે ટ્રિગોનોમેટ્રી ફંક્શન છે બટ જે પાવરનો રૂલ છે x રેઝ ટુ n વાળો,
ઇઝ ઇક્વલ ટુ n x રેઝ ટુ n માઇનસ 1. આ તો લાગશે જ, અને x નું પાછું થાય, બટ x નું વિથ રિસ્પેક્ટ ટુ x 1 થાય એટલે લખતા નથી. તેવી રીતે 2 ઇન્ટુ સાઇન x રેઝ ટુ 5. હવે x રેઝ ટુ 5 એનું ફંક્શન છે, એનું પાછું થશે. બરાબર, સમજ પડી? પ્લસ હવે અહીંયા જો 3 હોતે તો શું થશે? 3 સાઇન 3 માઇનસ 1 2 3 સાઇન સ્ક્વેર x રેઝ ટુ 5 અને d બાય dx ઓફ x રેઝ ટુ 5. એટલે પહેલા આ જે તમારું પાવર છે તેનું થશે અને પછી એનું જે ફંક્શન છે એનું થશે. હવે અહીંયા સાઇન સ્ક્વેર x રેઝ ટુ 5 કોન્સ્ટન્ટ d બાય dx ઓફ cos નું ફંક્શન x ક્યુબ છે, તો cos નું શું થાય? માઇનસ સાઇન x ક્યુબ થશે અને x ક્યુબ નું પાછું. બરાબર, તો અહીંયા તમારો આન્સર જો x રેઝ ટુ 5 નું 5 and x રેઝ ટુ 5 માઇનસ 1 4, તો 5x રેઝ ટુ 4 થશે આનું. 5 2 are 10 10 x રેઝ ટુ 4 cos x ક્યુબ sin x રેઝ ટુ 5 પ્લસ માઇનસ માઇનસ આ પ્લસ અને માઇનસ d by dx of x ક્યુબ, તો 3x રેઝ ટુ 3 માઇનસ 1 3x સ્ક્વેર થશે, તો 3x સ્ક્વેર sin સ્ક્વેર x રેઝ ટુ 5 અને આ sin x ક્યુબ. એટલે આ તમારો આન્સર થશે. હવે જો ધીસ ઇઝ યોર આન્સર. બરાબર, હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. ક્વેશ્ચન નંબર 7. ડિફરન્શિએશન છે, પ્રેક્ટિસ. So let's go further. Question number 7. Okay, wait a minute. Question number 7, that is 2 into root cot x square. તો આ easy છે. y is equal to 2 into root cot of x square. એટલે cot નું ફંક્શન x square છે. હવે dy by dx, this is constant into function, તો constant બહાર આવશે. d by dx કોનું થશે? root of cot x square નું થશે, તો 2. d by dx of જે root x નો રૂલ છે તે તો લાગશે જ. તો root x પેલા બધા ફંક્શનમાં શું હતું? ખાલી ટ્રિગોનોમેટ્રિક ફંક્શન હતા, ખાલી ત્રિકોણમિતિ, સાઇન કોસ ટેન એવું હતું. રૂટમાં એવી રીતે નહીં આવતું હતું. આના આગળના ક્વેશ્ચનમાં સાઇન સ્ક્વેર આવ્યો એટલે એક્સ સ્ક્વેર વાળો રૂલ તો લાગશે જ એમાં. એવી રીતે રૂટ એક્સ નો રૂલ શું છે? 1/2 અંડર રૂટ કોટ એક્સ સ્ક્વેર. આ તો લાગશે જ રૂલ. પછી શું થશે? ડી બાય ડીએક્સ ઓફ રૂટની અંદરનું ફંક્શન. સમજ્યા? રૂટ એક્સ નું શું થાય છે? 1/2 અંડર રૂટ એક્સ, અને એની રૂટની અંદર એક્સ છે, તો એક્સ નું પાછું વિથ રિસ્પેક્ટ ટુ એક્સ 1 થાય છે, એટલે લખતા નથી. સમજો, ડી બાય ડીએક્સ ઓફ રૂટ એક્સ 1/2 રૂટ એક્સ. હવે રૂટની અંદર એક્સ છે, એનું પાછું ડિફરન્શિએશન તો થાય જ છે, બટ એક્સ નું વિથ રિસ્પેક્ટ ટુ એક્સ 1 કહેવાય ડિફરન્શિએશન. એ કઈ રીતે તે બી સમજાયું, એટલે લખતા નથી. તેવી રીતે આમાં રૂટની અંદર કોટ એક્સ સ્ક્વેર છે એટલે એનું પાછું થશે. તો આ 2 અને આ 2 કટ, 1/√cot x square d by dx of cot x. cot x નું શું થાય? માઇનસ cos x square x થાય. બરાબર છે. હવે માઇનસ cos x square x, x ની જગ્યાએ x square છે તો આ x square લખ્યું. હવે x square નું બી પાછું થશે, સો d by dx of x square. cot નું ફંક્શન ખાલી x હોય તો એની લખવાની જરૂર નથી, 1 થાય, બટ આ x square છે એટલે x square નું પણ પાછું થશે. તો x square નું 2x થાય, n x raised to n minus 1. તો 2x આ માઇનસ છે તો માઇનસ અપોન √cot x square અને આ બ્રેકેટમાં cos x square x square. ધીસ ઇઝ યોર આન્સર. બરાબર. હવે 8th નંબરનો ક્વેશ્ચન. સો ક્વેશ્ચન નંબર है y is equal to cos of root x. હવે આ મેં તમને હોમવર્કમાં આપું છું. cos નું માઇનસ સાઇન,
કોસનું ફંક્શન રૂટ એક્સ નું પાછું એ તમારે કરવાનું છે. હવે 8th નંબરનો ક્વેશ્ચન છે, પ્રૂવ ધેટ ધી ફંક્શન એફ ગિવન બાય, એક ફંક્શન આપેલું છે, હું તમને સમજાઈ જાઉં છું, મોડ્યુલસ x માઇનસ 1 માનાંકમાં x ઓછા 1 ઇઝ નોટ ડિફરન્શિયેબલ એટ x ઇઝ ઇક્વલ ટુ 1. એવું કે છે કે જો x ઇઝ ઇક્વલ ટુ 1 મૂકીએ આમાં તો એનું ડિફરન્શિએશન પોસિબલ નથી. તો ઓબ્વિયસ કેમ નથી પોસિબલ? 1 માઇનસ 1 0 થશે, સો fx શું થઈ જશે? f ઓફ 1, x ની જગ્યાએ 1 મૂકો તો 0, તો 0 નું ડિફરન્શિએશન ધેટ ઇઝ નોટ પોસિબલ. કોઈ બી કોન્સ્ટન્ટનું ડિફરન્શિએશન 0 થાય, બરાબર છે. હવે 0 નું ડિફરન્શિએશન પોસિબલ નથી, તો ધેટ ઇઝ વાય એટ x ઇઝ ઇક્વલ ટુ 1 ધીસ ફંક્શન ઇઝ નોટ ડિફરન્શિયેબલ. સમજો, 0 નું ડિફરન્શિએશન પોસિબલ નથી. કોઈ બી કોન્સ્ટન્ટનું ડિફરન્શિએશન 0 થાય, બટ 0 નું ડિફરન્શિએશન પોસિબલ નથી. ધેટ ઇઝ વાય ધીસ ફંક્શન ઇઝ નોટ ડિફરન્શિયેબલ એટ x ઇઝ ઇક્વલ ટુ 1. ઓલરાઇટ, સો લાસ્ટ ક્વેશ્ચન એક્સરસાઇઝ નો, ધેટ ઇઝ ક્વેશ્ચન નંબર 10th. Prove that the greatest integer function defined by this is not differentiable. તો fx is equal to આ રીતે આપેલું છે, આનો મતલબ હું સમજાવીશ આ બ્રેકેટનો. હવે એમાં એવું આપેલું છે કે 0 is less than x is less than 3. આ રીતની કન્ડિશન ઇઝ નોટ ડિફરન્શિયેબલ. એ વિકલન એનું શક્ય નથી. કાં તો x is equal to 1 પર એન્ડ x is equal to 2 પર. ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન ડિફાઇન્ડ બાય. હવે જો ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શનનો મતલબ શું થાય? પહેલા તો fx ઇઝ ઇક્વલ ટુ આ રીતે લખેલું છે સ્ક્વેર બ્રેકેટમાં x. તો આનો મતલબ જે છે તે હું તમને સમજાવું. આની અંદર જો હું 1.3 લખું, 1.4 લખું, 1.5 લખું, 1.6 લખું, તો આ બધાનો આન્સર 1 જ કહેવાશે. જે બી પોઈન્ટની આગળ ઇન્ટીજર હશે તે જ એનો આન્સર બનશે, બરાબર. હવે આ લોકો કન્ડિશન આપેલી છે કે x એ 0 ને 3 ની વચ્ચે છે, તો 0 ને 3 ની વચ્ચે લેસ ધેન, તો 1 અને 2 જ બચે છે. હવે 1 મૂકું તો આન્સર એનો 1 આવશે, 2 મૂકીએ તો આન્સર એનો 2 આવશે, પણ 1.1 1 પોઈન્ટ એનીથિંગ મૂકું તો બી 1 આવશે, 2.1 2.2 2.3 3 3 1 1 1 કંઈ બી મૂકું તો આન્સર 2 આવશે. એટલે બંને કેસમાં એનું ડિફરન્શિએશન કેટલું થશે? 0 જ થશે, કોન્સ્ટન્ટ છે એટલે, બરાબર. હવે એ લોકોનો ક્વેશ્ચન જે છે, prove that the greatest integer function defined by this. આમાંથી greatest integer function લેવાનું છે. 2 મિનિટ મારે આમાં ગુજરાતીમાં બોલવું પડશે, એટલે જરાક તમે રાહ જોજો greatest integer function માટે. So that is 12. Okay, all right. Greatest integer function. 2 મિનિટ તમારું. વોટ ઇઝ ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન? ગ્રેટેસ્ટ એટલે મહત્તમ, ઇન્ટીજર એટલે પૂર્ણાંક, ફંક્શન એટલે વિધેય. તો એને હવે આ લોકો કઈ રીતે ડિફાઇન કરે છે જરાક કહી દઉં તમને. ઓકે 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 ગુજરાતીમાં બધા જ ક્વેશ્ચન લખાતા નથી બોર્ડ પર, એટલે થોડીક તકલીફ રહે છે. ઓકે, ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શનનો મિનિંગ થાય છે મહત્તમ પૂર્ણાંક, બરાબર. ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન. ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન, ગ્રેટેસ્ટ એટલે મહત્તમ, પૂર્ણાંક અને ફંક્શન એટલે વિધેય. મેં જે તમને કીધું તે જ મહત્તમ પૂર્ણાંક વિધેય. હવે આમાં એ લોકો એવું કીધું કે 1 અને 2 પર એ ડિફરન્શિયેબલ નથી. એવું કેમ? તો એના માટે આપણને એકચ્યુઅલમાં જરૂર પડશે કન્ટિન્યુટી, એટલે કે સતતતાની. તો 1x ઇઝ ઇક્વલ ટુ 1, તો આ 1 થાય. આ 1 ની લેફ્ટ હેન્ડ સાઈડ કહેવાય, આ 1 ની રાઈટ હેન્ડ સાઈડ કહેવાય. ડાબી બાજુ જમણી બાજુ, તો લેફ્ટ હેન્ડ સાઈડને 1 માઇનસ કહેવાય, રાઈટ હેન્ડ સાઈડને 1 પ્લસ કહેવાય. હવે સમજો, 1 જે છે મેં કન્ટિન્યુટી એટલે કે સતતતા તમને કરાવ્યું નથી, બટ આમાં ખાલી સમજાવું છું. તો x ઇઝ ઇક્વલ ટુ 1 પર તમારે આને ડિફરન્શિયેબલ છે કે નથી એ ચેક કરવાનું છે. એના માટે 1 ની લેફ્ટ સાઈડ ચેક કરવાની અને 1 ની રાઈટ સાઈડ ચેક કરવાની. હવે ફંક્શન શું છે? આ રીતે છે. ઓકે, લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડનું ડિફરન્શિએશન જો સેમ આવતું હોય તો તમારું એ પોઈન્ટ પર ડિફરન્શિયેબલ પોસિબલ છે. સમજો, થોડોક તમને ટાઈમ લાગશે. x ઇઝ ઇક્વલ ટુ 1,
તો 1 ની લેફ્ટ હેન્ડ સાઈડ, 1 ની રાઈટ હેન્ડ સાઈડ. આ બંને સાઈડ પર જો ડિફરન્શિએબલ એટલે કે ડિફરન્શિએશન એ સેમ આવે તો એટ x ઇઝ ઇક્વલ ટુ 1 ડિફરન્શિએબલ પોસિબલ છે. બટ જો લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ પર ડિફરન્શિએશન અલગ આવે તો એનો મતલબ એ થશે કે ડિફરન્શિએશન એ પોઈન્ટ પર પોસિબલ નથી. ઓલરાઈટ, હવે 1 ની લેફ્ટ સાઈડ પર તમે જો તો 1 ની લેફ્ટ સાઈડ સુધી આ 0.1 0.2 0.3 એવી રીતે કાઉન્ટ થશે. તો એનો મતલબ fx માં 0 અને 1 ની વચ્ચેથી જો એક નંબર લઉં તો 0.9 સે 0.9 આવું થશે. તો આમાં પોઈન્ટની આગળ 0 છે તો એ જ કાઉન્ટ થશે. તો 1 માઇનસમાં હું કોઈ બી નંબર લઉં તો 0 પોઈન્ટ સમથિંગ ગણાશે 0 થી 1 ની વચ્ચે. તો એ ગ્રેટેસ્ટ ઇન્ટીજર મહત્તમનો મતલબ શું થશે? અહીંયા 0 પોઈન્ટ કંઈ બી લખું 0 જ ગણાશે. હવે એ 0 નું ડિફરન્શિએશન d/dx ઓફ fx નો આન્સર 0 આવશે. તો 0 નું ડિફરન્શિએશન પોસિબલ નથી. એટલે x ઇઝ ઇક્વલ ટુ 1 પર આ ફંક્શન ડિફરન્શિએબલ થશે નહીં. સમજ્યા? 1 પર ચેક કર્યું, 1 ની લેફ્ટ હેન્ડ સાઈડ, રાઈટ હેન્ડ સાઈડ. લેફ્ટ હેન્ડ સાઈડ પર કોઈ બી નંબર લો 1 ની તો 0 પોઈન્ટ સમથિંગમાં આવશે. બરાબર છે, કારણ કે x ક્યાં છે? 0 થી 3 ની વચ્ચે. આ રીતે બરાબર છે, 0 થી 3 ની વચ્ચે x છે. એમાં ફર્સ્ટ છે x ઇઝ ઇક્વલ ટુ 1. તો જે પોઈન્ટ આપેલો હોય એની લેફ્ટ હેન્ડ સાઈડ, એની રાઈટ હેન્ડ સાઈડ. તો એની લેફ્ટ હેન્ડ સાઈડ મેં ચેક કરી તો લેફ્ટ હેન્ડ સાઈડ પર મને 0 થી 1 ની વચ્ચે કોઈ બી નંબર મૂકું તો આ બ્રેકેટનો મતલબ એવું થાય પોઈન્ટની આગળનું જ કન્સિડર કરવાનું. ધેટ ઇઝ વાય મને 0 મળે અને 0 નું ડિફરન્શિએશન પોસિબલ નથી. ધેટ્સ વાય અહીંયા એ પોઈન્ટ પર x ઇઝ ઇક્વલ ટુ 1 પર ડિફરન્શિએશન થશે નહીં. 1 ની રાઈટ સાઈડ જો તો 1 થી 3 માં કોઈ પણ નંબર લેવાય. હવે 1 થી 2 ની વચ્ચેનો હું કોઈ બી નંબર લઉં 1.1 1.2 1.3 તો આ બ્રેકેટનો મીનિંગ એવો થાય કે પોઈન્ટ પછીનું કન્સિડર કરવાનું નથી. તો ધેટ ઇઝ 1 થી 2 ની વચ્ચે કોઈ બી નંબર લઈએ તો અને એનું ડિફરન્શિએશન 0 થશે. એટલે લેફ્ટ હેન્ડ સાઈડ પર ડિફરન્શિએશન પોસિબલ નથી, રાઈટ હેન્ડ સાઈડ પર 0 મળે છે. That is why at x is equal to 1 this function is not differentiable. Okay, હવે સેકન્ડ પોઈન્ટ છે x is equal to 2. તો જો 2 છે તો this is લેફ્ટ સાઈડ ને કહેવાશે 2 માઇનસ, રાઈટ હેન્ડ સાઈડ ને કહેવાશે 2 પ્લસ. તો જો હું 2 માઇનસમાં કોઈ બી નંબર લઉં તો 2 માઇનસમાં મારે 0 થી 2 સુધી કોઈ બી નંબર લેવો પડે. તો જો હું 1 થી 2 ની વચ્ચે કોઈ બી નંબર લઉં 1 થી 2 ની વચ્ચે આ રીતે તો નંબર 1 જ ગણાશે. બ્રેકેટનો મીનિંગ શું થાય? પોઈન્ટ પછીનું કન્સિડર કરવાનું નથી. 1 નું ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ x કોન્સ્ટન્ટનું 0 થશે. બટ જો નંબર 2 ની લેફ્ટ હેન્ડ સાઈડ પર આપણે તો 0 થી 3 ની વચ્ચે જ જોવાનું છે x ને. જો 0.2 કે 0.3 હશે તો પાછું 0 આવશે અને 0 નું ડિફરન્શિએશન પોસિબલ નથી. ધેટ ઇઝ વાય અને 2 ની પ્લસ સાઈડ જો તો 2 થી 3 માં જ જશે પોઝિટિવ સાઈડ 2 ની રાઈટ હેન્ડ સાઈડ પર, કારણ કે x 0 થી 3 ની વચ્ચે જ હોવો જોઈએ. તો 2 ની રાઈટ હેન્ડ સાઈડ પર 2.1 2.2 2.3 કંઈ બી લો તો એનો આન્સર 2 મળશે અને 2 નું ડિફરન્શિએશન 0 થશે. તો લેફ્ટ હેન્ડ સાઈડ પર આપણને ડિફરન્શિએશન પોસિબલ નથી એવો કેસ મળે છે, જ્યારે રાઈટ હેન્ડ સાઈડ પર ડિફરન્શિએશન બધા જ પોઈન્ટનું પોસિબલ છે. 2 થી 3 ની વચ્ચે કોઈ બી નંબર લો કોન્સ્ટન્ટ થશે અને એનું ડિફરન્શિએશન 0 થશે. એટલે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડનું ડિફરન્શિએશન સેમ આવતું નથી. ધેટ ઇઝ વાય ધીસ ફંક્શન ઇઝ નોટ ડિફરન્શિએબલ એટ x ઇઝ ઇક્વલ ટુ 1 એન્ડ x ઇઝ ઇક્વલ ટુ 2. બરાબર, અહીંયા એક્સરસાઇઝ પૂરી થાય છે. આ ક્વેશ્ચન તમને સમજાવવા માટે હતો, તમે નહીં લખશો તો ચાલશે. બરાબર, કંઈ બી ડાઉટ હોય તો ફોન કે વોટ્સઅપ મને કરી શકો છો. હોમવર્ક વાળા ક્વેશ્ચન પતાવવાના છે. થેન્ક યુ.